આપણા ગામને માસા તો મળ્યા છે, પણ જે આપણે માઇક માથે જે એલાઉન્સ કરીને અત્યારે આપણે જાહેરાત કરીએ છીએ કે જે આપણે રામાપીરની 12 મહિનાની જે તિથિ આવે, જે રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એ રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહાશુદ્ધ 13 એ 13ની જે તિથિ આવે, એ 13ની તિથિના દિવસે સવારમાં હવન અને 14 પૂનમ ભેગી થાય છે. એટલે 14 પૂનમના દિવસે પટેલ પમાભાઈ કરશનભાઈ તરફથી સમસ્ત ગોસણ ગામને જમણવાર રામદેવપીરના તરફથી મળવામાં આવે છે. ખૂબ તાળીના ગણગણાટથી વધાવો. કારણ કે જે માણસ કોઈ પણ દાતાર હોય, શૂરવીર હોય, ભક્તો હોય, એને સંતો, કલાકારો, વક્તાઓ એને બિરદાવતા આવ્યા છે. કારણ કે જે આપણે જે પમાભાઈની વાત કરી, ખરેખર આપણાથી ઘરનો એક પ્રસંગ કરવો હોય તો આપણા માટે ખૂબ કાઠો છે, પણ સમસ્ત ગામને જમણવાર આલો એ મારા માટે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. રામાપીર ક્યારેય એમના ઋણી નહીં બને. એ આપશે ને એનાથી અનેક ગણું કરીને પરમાત્મા રામદેવજી મહારાજ એમને અર્પણ કરશે. કારણ કે આ ઘર જે છે ને, હું તો વારંવાર કહું છું, જે આપણા પટેલવાહની અંદર જે આપણા કરશનભાઈ અને વજાભાઈ, આ બે ભાઈઓનો જે પરિવાર છે ને, આ પરિવાર આજથી નથી જોડાયેલો. આ હું જ્યારે પ્રતાપજી ખબર હતો, આપણે નાના હતા, ચડીયું ફેરતા, આ નાનો એવું સાદું મંદિર, આ બેઠા અહીંયા ને તબલા માથે કાંસ્ય માથે ભંજીર ગાતા, લીલા ઘોડા વાળો શેરીઓમાં આવે છે, યાદ છે ભુરાઈ અહમદ ભાઈ ભાઈ, એ ટાઈમનો મને યાદ છે. એટલા વર્ષોથી પટેલવાહમાં ભજાભાઈ અને કરશનભાઈનો પરિવાર આ રામાપીરને માને છે. એમની કૃપાથી એમના પરિવારની અંદર એ પરમ કૃપાળુ પરમાત્માની દયાથી બધો પરિવાર સારો એવો ધંધે છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ એવા પમાભાઈ કરશનભાઈને કે રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ 13 મહાશુદ્ધ એટલે 13ના દિવસે હવન રહેશે અને 14 પૂનમના દિવસે વહેલો જમણવાર સમસ્ત ગોસણને આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અચ્છા.